મામા એક વાત સમજાતી નથી. કઈ વાત? એ જ કે ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી 5 જ વર્ષમાં તેમની સંપત્તિ 50 ગણી કેવી રીતે થઈ જાય? એની એક વાર્તા છે. આજકાલ વાર્તાઓ કરતા નહીં થઈ ગયા મામા તમે? મામીને ખબર છે? મામીને વચ્ચે ન લાવ. તારે વાર્તા સાંભળવી છે કે નથી સાંભળવી કે તું મને સાંભળવી છે. તો સાંભળ. એક ગામની અંદર શહેરમાંથી એક ઠગ આવ્યો સંતાવા હાટું. એને ગામની અંદર એક સુમસાન મંદિર દેખાણું. એટલે ત્યાં જઈને એ સાધુ બાવાનો વેશ ધારણ કરીને ગોઠવાઈ ગયો. પછી એને મંદિરમાં સાફ સફાઈ કરી. એટલે ગામના લોકો મંદિરમાં આવતા થઈ ગયા. એને દક્ષિણા દે, એના પગે લાગે, આશીર્વાદ લે. તો ઓલાને તો જોઈતું મળી ગયું, પણ ઈને જે જોઈતું તું ઈ ન મળ્યું. એટલે એને એક યુક્તિ કરી. શું યુક્તિ કરી? એને ગામવાળાને કીધું કે મંદિરની અંદર બહુ ઉંદેડા થઈ ગયા છે. ઉંદેડા? મામા પાછા ઉંદેડા આવી ગયા? ઉંદેડા તો આવશે. તારે વાર્તા સાંભળવી હોય તો સાંભળ, નહીં તો હું સાંભળી મામા, સાંભળી. પછી ઓલા ઠગ બાવાએ ગામ લોકોને કીધું કે આ ઉંદેડા મારા કપડા કોતરી ખાય ને તો એનો કઈ વાંધો નથી, પણ ઈ તો ભગવાનના શણગાર કોતરી ખાય છે, એનું તો કામ કરો. તો ગામવાળાએ કીધું કે એક કામ કરો મહારાજ, તમે એક બિલાડી પાડી લ્યો. બિલાડી? મામા બિલાડી આવી પાછી? બિલાડી તો આવશે, જો તારે કહી દઉં છું. હા મામા, હા કઈ વાંધો નહીં. પછી મહારાજ કહે કે અટાણે હું બિલાડી શોધવા ક્યાં જાઉં? તો ગામવાળા કે કાંઈ વાંધો નહીં, અમે તમને બિલાડી લાવી દઈએ બસ. એટલે બિલાડી મંદિરમાં આવી ગઈ. પણ બિલાડીને પીવા હાટું દૂધ તો જોઈએ ને, તો મહારાજ ત્યાં તો ઉપાધિ થઈ ગઈ. બિલાડી આવી પણ એને પીવડાવવા હાટું હું? તો ગામવાળા કે તમે ચિંતા ના કરો, અમે દૂધ દઈ જાશું. એટલે દૂધ આવે. ઘણી વખત શું થાય કે દૂધ ઘણું બચે ને ઘણી વખત ભૂલાઈ જાય. એટલે ગામવાળા કે છે કે એક કામ કરો ને મહારાજ, તમે ગાય પાડી લ્યો. એટલે હવે ગાય પણ આવી એમ? હા. એટલે મહારાજ કે અટાણે હવે હું ગાય ગોતવા ક્યાં જાઉં? તમે જ કંઈક કરો. એટલે ગામવાળાએ કીધું તમે ચિંતા ના કરો, અમે ગાય દઈ જાશું તમને. વાહ. અને ગાય આવી ગઈ મંદિરની અંદર. હવે ગાય આવી તો એને ખવડાવવા હાટું ઘાસ તો જોઈએ કે નહીં? જોઈએ. હે? તો પછી મહારાજે કીધું આ તો ઉપાધિ થઈ ગઈ, ગાયને ખવડાવીશું હું? તો ગામવાળા કે તમે એક કામ કરો, મંદિરની બાજુમાં એક જમીન છે બરાબર, ઈ જમીન તમે રાખી લ્યો, એની અંદર ઘાસ ઉગાડજો અને ગાયને ચારો ખવડાવજો. એટલે હવે જમીન પણ આવી ગઈ. હવે ગાય તો મંદિરમાં આવી ગઈ, પણ ગાયનું છાણવા સીધું કરવું પડે, એને નવડાવી પડે, ધોવડાવી પડે. હે? અને જો આવું બધું કરવામાં રહે તો મંદિરની પાઠ પૂજા ને આરતી ને એવું બધું રહી જાય. સાચી વાત છે. તો મહારાજે ગામ લોકોને કીધું કે આનું હવે શું કરશું, આનું કાંઈક કરો. તો ગામવાળાએ કીધું એક કામ કરો, ગામની સીમમાં એક વિધવા રહે છે, તમે એને અહીંયા રાખી લ્યો. એટલે ગાયની સેવા પણ કરશે, એને નવડાવશે, એને ચારો ખવડાવશે, ખેતી પણ કરશે. હે? આ બધું ધ્યાન રાખશે. મામા આમ તો બાઈ પણ આવી ગઈ. હા, બાઈ પણ આવી ગઈ. હવે આગળ સાંભળ. મહારાજ કેવા લાગ્યા ગામવાળાને કે ગામમાં વાતું થાય છે કે મહારાજને અને બાઈને કાંક છે. તો ગામવાળા કે એક કામ કરો મહારાજ, ઈ બાઈ હારે તમે લગ્ન કરી લ્યો. લે ને આમ કઈ લગ્ન થતા હશે? હાસ તો. એટલે ગામવાળાએ પહેરામણી કરી, સાડી દીધી, ઘરેણા દીધા અને કન્યાદાન કરી નાખ્યું. જબરી વાત છે મામા આ તો. હા, હવે આગળ સાંભળ. 5 વર્ષ થઈ ગયા. ત્યાં એક બીજો ઠગ શહેરમાંથી આવ્યો સંતાવા માટે ગામમાં. એટલે આ સાધુ બાઓ કહે કે કામ કર, બાજુના ગામમાં વયો જા, ત્યાં એક સુમસામ મંદિર છે, ત્યાં જઈને ગોઠવાઈ જા. પણ હા, એક વાત યાદ રાખ, ત્યાં જાય તો 4-5 ઉંદરડા લેતો જાજે. મામા તો જબરી ઠગ વિદ્યા છે આ તો. હા, બસ ત્યારે આ જ રીતે 5 વર્ષમાં નેતાઓ પોતાની સંપત્તિ વધારતા હોય છે, અને તારા ને મારા જેવા ગામવાળાઓ એને બધું આપી જ આવે છે ને. મામા આ અઘરું છે. આને જ લોકશાહી કહેવાય. એક કામ કર, જઈને બાદશાહી કહી આવ. જા.